jungle. ચાલો હવે આપણે જુઓ બીજો દાખલો જેની રકમ આપી છે. બરાબર જોજો કે જો શ્રેણી કે 3 કક્ષાનું શ્રેણિક છે, 3 હાર 3 સ્તંભ, બધા ઘટક છે 1 અડ 1, તો સાબિત કરો કે એની n ઘાત બરાબર. તો આને પણ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી જ સાબિતી આપવી પડશે. તો ધ્યાન આપજો. બીજાની રકમ પરથી આપણે વિધાનને ધારી લેવાનું. ચાલો ધ્યાન આપજો. ધારો કે વિધાન છે આપણી પાસે p ઓફ n. જો શ્રેણિક a બરાબર હોય બધા ઘટક 1, ચાલો બધા ઘટક 1 રેડી, તો એની n ઘાત, ચાલો આ શ્રેણિક જો કે 3ની n માઇનસ 1 ઘાત. હવે આમાં બધા ઘટક સેમ જ છે કે 3ની n માઇનસ 1 ઘાત, 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 3ની n માઇનસ 1 ઘાત. ચાલો સેમ ટુ સેમ 3ની n માઇનસ 1 ઘાત, 3ની n માઇનસ 1 ઘાત, અને n ઇઝ બિલોંગ્સ ટુ શું? n. ઓકે, તો પહેલાં તો n બરાબર 1 માટે આપણે વાત કરીશું. ચાલ n બરાબર 1 માટે ડાબી બાજુ LHS એની n ઘાત એની 1 ઘાત બરાબર એ આવશે. જમણી બાજુ ચાલો શ્રેણિકમાં n ની જગ્યાએ 1 લેવાનું, તો 3ની 0 ઘાત થઈ જાય. 1 માઇનસ 1 એટલે 0. ચાલો 3ની 0 ઘાત, 3ની 0 ઘાત. બહુ ચોખ્ખું છે, તમે ભણ્યા છો કે 3ની 0 ઘાત બરાબર કેટલા લખવાના? 1. તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો બધા ઘટક થઈ જાય 1. જે શ્રેણિક એ પોતે છે માટે LHS બરાબર RHS. આવી રીતે માટે p ઓફ 1 સત્ય છે. ચાલો p ઓફ 1 સત્ય છે, એવું આવી ગયો. હવે કે માટે આપણે ધારી લેવાનું. ધ્યાન રાખજો. ધારો કે p ઓફ k સત્ય છે, અને કે કેવો છે? તો કે પ્રાકૃતિક છે. ચાલો માટે વિધાન લખવાનું કે માટે p ઓફ k બે ડોટ, જો શ્રેણિક a બરાબર 1 1 1 1 1 1 1 1 1 હોય તો, ચાલો હવે એની જગ્યાએ k લઈને આપણે લખવાનું રકમમાં. ધ્યાન આપજો. તો એની k ઘાત ઇઝ ઇક્વલ ટુ, ચાલો 3ની k માઇનસ 1 ઘાત, 3ની k માઇનસ 1 ઘાત, 3ની k માઇનસ 1 ઘાત. ચાલો 3ની k માઇનસ 1 ઘાત. આવી રીતે બધા ઘટક છે. ચાલો 9 એ 9 ઘટક સેમ ટુ સેમ. ચાલો હવે આપણે આને નંબર આપી દેવાનો, કારણ કે હવે આપણો પક્ષ છે. રેડી? ચાલો હવે k+1 માટે સાબિતી આપીશું કે શું થાય. k+1 માટે ધ્યાન આપજો. તો k+1 માટે જઈએ. ચાલો n બરાબર k+1 માટે, ચાલો ડાબી બાજુ LHS એની ઘાતમાં k+1. ચાલો હવે આધાર અલગ કરી નાખીએ. ગુણાકારમાં એની k ઘાત ગુણ્યા એની 1 ઘાત. ચાલો એની k ઘાત એટલે નંબર 1 પરથી તમે અહીંયા લખી શકો કે 3ની k માઇનસ 1 ઘાત, 3ની k માઇનસ 1 ઘાત,
3 k માઇનસ 1 ઘાત. 9 9 ઘટક સેમ છે. 3 k માઇનસ 1 ઘાત સેમ ઘટકો છે. ચાલો આ કોના પરથી આપણે લખીએ છીએ તો નંબર 1 કે જે હવે આપણો પક્ષ છે બરાબર. 3 k માઇનસ 1 ઘાત. હવે ગુણ્યા શ્રેણી કે તો શ્રેણી કેમાં બધા ઘટક 1 છે. ચાલો 9 9 ઘટક 1. હવે નંબર 1 નો ઉપયોગ કર્યો છે તો કારણ આપી દેવાનું, કારણ કે નંબર 1. ચાલો હવે ગુણાકાર કરવાનો આવશે. તો તમને બધાને ખબર છે કે પહેલી હાર ગુણ્યા પહેલો સ્તંભ. તો બહુ ચોખ્ખું છે એટલે તમે સીધું સીધું વિચારી શકો. 1 ગુણ્યા એ પદ પોતે આવે 3 વખત આવશે સરખું પદ સરવાળામાં. તો તમે સીધું આમ જ લખી શકો કે ભાઈ સરવાળામાં 3 વખત આવે છે તો 3 ગુણ્યા 1 વાર. ચાલો 3 ગુણ્યા 3 k માઇનસ 1 ઘાત. સીધો સરવાળો કરી નાખ્યો કે 3 k માઇનસ 1 ઘાત પ્લસ 3 k માઇનસ 1 ઘાત પ્લસ 3 k માઇનસ 1 ઘાત. એટલે આપણે શું લખવાનું કે 3 ગુણ્યા 3 k માઇનસ 1 ઘાત. આવી રીતે બધામાં 3 ગુણ્યા 3 k માઇનસ 1 ઘાત. ચાલો 3 ગુણ્યા 3 k માઇનસ 1 ઘાત. ચાલો 3 ગુણ્યા 3 k માઇનસ 1 ઘાત. 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 આવી રીતે. ચાલો હવે તમે જાણો જ છો કે અહીંયા તમારે હવે ધ્યાન આપજો, આધાર સરખા છે અને ખાસ ધ્યાન આપજો, આધાર સરખા છે અને ઘાતમાં સરવાળો કરીએ તો શું આવે છે? અહીંયા થઈ જાય 3 k ઘાત. 3 k ઘાત. 3 k ઘાત. આવી રીતે 3 k ઘાત. હવે તમે જોઈ શકો કે રકમમાં જે જમણી બાજુ છે એમાં એનની જગ્યાએ k પ્લસ 1 આવ્યું. કઈ રીતે? તો જમણી બાજુ તમે જોશો તો જો n માઇનસ 1 છે ત્યાં k પ્લસ 1 આવ્યું કહેવાય બરાબર છે. માટે આ જમણી બાજુ થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ RHS. માટે ફાઇનલ જવાબમાં જઈએ તો આગળ વધીએ. માટે જો p ઓફ k સત્ય છે તો જ p ઓફ k પ્લસ 1 સત્ય છે. માટે ગાણિતિક ફરજિયાત લખવાનું છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી p ઓફ n જે વિધાનનું નામ આપ્યું તો આપણે p ઓફ n એવરી n ઇઝ બિલોંગ્સ ટુ n સત્ય છે. આ વિધાન સત્ય છે. ચાલો ફરી વાર જોઈ લો તો બહુ ઇઝી દાખલો છે. તો વિચાર કરજો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત કે જે તમને યાદ હોવું જોઈએ. ચાલો સૌપ્રથમ વિધાનને આપણે નામ આપી દીધું p ઓફ n કે આ શ્રેણી કે હોય તો ડાબા બરાબર જબા છે. ઓકે, n બરાબર 1 માટે શું કર્યું? તો ડાબામાં જેની સાબિતી આપવાની હોય ને તેમાં લેવાનું ધ્યાન રાખજો કે nની જગ્યાએ 1 ડાબામાં લીધું જબામાં લીધું તો બંનેના જવાબ સમાન આવી ગયા. માટે ડાબા બરાબર જબા માટે p ઓફ 1 કેવું થઈ ગયું? સત્ય. હવે ધારી લેવાનું કે ધારો કે p ઓફ k સત્ય છે ને કે પ્રાકૃતિક છે એટલે nની જગ્યાએ k લઈ લેવાનું. ચાલો એટલે તમને મળશે નંબર 1. આ નંબર 1 છે બરાબર. હવે n બરાબર k પ્લસ 1 માટે આપણે સાબિતી આપવાની કે ડાબા લીધે nની જગ્યાએ k પ્લસ 1 લીધું. ચાલો અલગ કરી નાખો ગુણાકારમાં આધાર. હવે નંબર 1 અને આ છે શ્રેણી કે બંને મૂકી દેવાના, ગુણાકાર કરી નાખો એટલે શું આવશે? તો ભાઈ 3 k માઇનસ 1 ઘાત પ્લસ 3 k માઇનસ 1 ઘાત પ્લસ 3 k માઇનસ 1 ઘાત. 3 વખત સરખું પદ સરવાળામાં છે એટલે 3 ગુણ્યા 1 વાર લખવાનું. ઓકે, 3 ગુણ્યા 1 વાર જોઈ શકો છો. હવે ઘાતમાં સરવાળો થઈ જાય એટલે આ આવી ગઈ આપણે જમણી બાજુ. nની જગ્યાએ k પ્લસ 1 મૂક્યું હોય તો આ આવશે. માટે આના પરથી એમ કહી શકાય કે જો p ઓફ k સત્ય હોય તો જ p ઓફ k પ્લસ 1 સત્ય હોય.
અને આ બધું સત્ય થઈ જાય તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપણું જે વિધાન છે તે હંમેશા સત્ય છે. પ્રાકૃતિક સંખ્યા માટે કેવું છે? સત્ય છે. તો આ તો આપણો દાખલો કે જે તમે જોઈ શકો છો સહેલો જ હતો. ચાલો હવે લઈએ છીએ ત્રીજા દાખલાની વાત કરીએ તો ત્રીજો દાખલો લઈશું કે જેની રકમ શું આપી છે? તો રકમ જુઓ કે જો એ બરાબર શ્રેણિક આપ્યો છે 3 - 4 1 - 1 હોય તો સાબિત કરો કે એની n ઘાત. એટલે ફરી વાર તમારે ગાણિતીય ધ્યાન આપજો, ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની જ વાત કરવાની છે. તો ચાલો પહેલાં હું વિધાનને નામ આપીશ. ત્રીજા દાખલાની વાત કરીએ. ચાલો વિધાન છે આપણી પાસે, તેને ધારી લઈશું. ધારો કે વિધાન છે p of n. તો p of n ધારીએ છીએ કે જો શ્રેણિક a બરાબર, ચાલો ઘટક છે 3 - 4 1 - 1 હોય તો ચાલો એની n ઘાત ઇઝ ઇક્વલ ટુ, ચાલો એ શ્રેણિક છે 1 + 2n - 4n n 1 - 2n. અને અહીંયા n કેવો છે? તો n ઇઝ બિલોંગ્સ ટુ n, ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ n માં છે. ઓકે, હવે તમારે n બરાબર 1 માટે વાત કરીએ. ધ્યાન આપજો. ચાલો n બરાબર 1 માટે ડાબી બાજુ તો જેની સાબિતી આપવાની છે તેમાં n બરાબર 1 લઈ લેવાનો ડાબામાં. તો બરાબર 1. હવે જમણી બાજુ RHS. ચાલો એની જગ્યાએ 1 + 2 × 1 પછી -4 × 1 1 1 - 2 × 1. ચાલો આ બધાનું સાદરૂપ આપી દઈશું તો આવશે 2 ને 3 -4 1 અને -1, જે શ્રેણિક એ પોતે છે. માટે કહી શકાય કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. માટે p of 1 સત્ય છે. ચાલો p of 1 સત્ય છે એવું થઈ ગયું છે. હવે આગળ વધીએ તો k માટે ધારવાનું. ધારો કે p of k સત્ય છે. ખાસ યાદ રાખજો k બિલોંગ્સ ટુ n. ચાલો હવે વિધાન લખવાનું કે માટે p of k જો શ્રેણિક a બરાબર n ની જગ્યાએ k જ મૂકવાનું છે 3 - 4 1 - 1 હોય તો ચાલો a ની k ઘાત n ની જગ્યાએ k શ્રેણિક 1 + 2k - 4k k 1 - 2k. ચાલો આ છે નંબર 1 કે જેની આપણે જરૂર છે. આગળ હવે આપણે આ પક્ષ ગણાશે. ધ્યાન આપજો. ચાલો હવે k+1 માટે સાબિતી આપવાની. તો ધ્યાન આપજો, k+1 માટે તો અહીંયા આવશે n બરાબર k+1 માટે. ચાલો ડાબી બાજુ એની ઘાતમાં k+1. ચાલો આધાર ગુણાકારમાં અલગ કરીશું. હવે આપણે બંને મૂકીશું. નંબર 1 જુઓ, હમણાં જ ઉપર લખ્યું હતું 1 + 2k -4k k અને 1 - 2k. ચાલો ગુણ્યા શ્રેણિક a 3 - 4 1 - 1. ચાલો કારણ કે નંબર 1 આપણે પક્ષ વાપર્યો. હવે આનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર તમને બધાને બહુ સારી રીતે આવડે તેવો છે. ગુણાકાર કરીએ તો શું આવશે વિચારો. ગુણાકાર તો ધ્યાન આપજો. ગુણાકાર પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર અને પહેલો સ્તંભ તમે જુઓ તો કેટલા આવશે? તો 3 વડે ગુણી અને આગળ વધીએ. પહેલાં તો ચાલો 3 × 3 3 2 6 6k
પછી -4k ને -1 ગુણાકારમાં +4k. ચાલો બીજી હાર, પહેલા શ્રેણિકની બીજી હાર, બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ, તો 3k. પછી ધ્યાન આપજો, 1 વડે ગુણશો એટલે પદ પોતે 1 - 2k. ચાલો હવે લઈશું પહેલી હાર અને બીજા શ્રેણિકનો બીજો સ્તંભ. -4 સાથે ગુણીએ તો -4 × -4, 4 × 2 = 8 અને +4k. ચાલો પહેલા શ્રેણિકની બીજી હાર, બીજા શ્રેણિકનો બીજો સ્તંભ, તો -4k અને -1 વડે ગુણો તો -1 +2k. ચાલો હવે સાદરૂપ આપી દઈશું. તો અહીંયા કેટલા થશે આમ જોવાનું કે 6 ને 4 10, બરાબર છે. 3 + 10k, 6 ને 4 કેટલા થયા 10. ઓકે, હવે તમે વિચાર કરશો એટલે ખબર પડી જશે કે અહીંયા ધ્યાન આપજો, સાદરૂપમાં તમારે એક જગ્યાએ મિસ્ટેક છે. કઈ છે? તો પહેલી હાર પહેલો સ્તંભ જુઓ, જેમાં આવશે ધ્યાન આપજો, પહેલી હાર પહેલો સ્તંભ, જેમાં તમારે આવશે 3 × 3, ધ્યાન આપજો, 3 × 3 અને ચાલો 3 × 3 ને 3 2 6 એટલે આ પદ બરાબર છે. -4k ગુણ્યા 1 એટલે +4k આવશે. ઓકે, +4k અહીંયા છે, ત્યાં આવશે શું આવશે? માઇનસ. એટલે આ આપણી મિસ્ટેક હતી જે સુધારીએ છીએ. ઓકે, ચાલો હવે સાદરૂપ આપી દઈએ તો શું થયું જુઓ. સાદરૂપ આપશો એટલે અહીંયા થશે, ધ્યાન આપજો, 3 + 2k, 6 માંથી 4 જાય એટલે 2. ચાલો નીચે જુઓ કેટલા આવ્યા, k+1. આ બાજુ જુઓ કેટલા આવશે, -4 - 4k. ચાલો નીચે જુઓ કેટલા આવશે કે -1 અને -2k. ચાલો હવે આને થોડું ગોઠવીને લખીએ. કેવી રીતે ગોઠવવાનું કે જે આપણે જબામાં એનની જગ્યાએ k+1 આવે ને તેવી રીતે. એટલે જરાક ધ્યાન રાખજો. આને હું આમ લખીશું 1 + 2 × k+1. આવું બધું મોઢે નહીં કરવાનું. જમણી બાજુમાં એનની જગ્યાએ k+1 આવે અને એ રીતે આપણે મૂકી દેવાનું એનની જગ્યાએ k+1. પછી જોવાનું કે સાદરૂપ આના જેટલું થાય છે. ઓકે, થાય છે. ચાલો k+1. ચાલો અહીંયા આપણે મૂકવાનું થશે, ચોખ્ખું છે કે -4 કોમન એટલે k+1 આવશે જો, અને છેલ્લા પદમાં લખવાનું થશે 1 - 2 × k+1. એટલે રકમમાં એનની જગ્યાએ k+1 લઈ લેવાનું જમણી બાજુ. તો સાદરૂપ આપેલું ઉપરનું પદ 100% પાછું આવે જ છે. ચાલો આ આપણને મળી ગઈ જમણી બાજુ = RHS. ચાલો માટે કહી શકાય, જો P(k) સત્ય છે તો જ Pk+1 સત્ય છે. ચાલો માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ ચાલો P(n) belongs to n સત્ય છે. આપણે જે વિધાનને નામ આપ્યું તે સત્ય છે. ઓકે, ચાલો રિપીટ કરીએ એકવાર ફરી વાર જુઓ પહેલેથી. તો સૌપ્રથમ તમને જે રકમમાં આપ્યું હોય તેને તમારે વિધાન નામ આપી દેવાનું. પછી સાબિત કરો કે દર્શાવ કે એવા શબ્દ કાઢીને જો તો બસ આટલું ફેરવી નાખવાનું. અને પ્રાકૃતિક સંખ્યા ગણ આપ્યો છે તે પ્રમાણે ચાલવાનું છે. અને આમે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત પ્રાકૃતિક સંખ્યા માટે જ સત્ય છે. ઓકે, n = 1 લઈએ તો ડાબી બાજુમાં શ્રેણીકીય મળ્યો, જમણી બાજુમાં પણ શ્રેણીકીય જ આવી જશે. માટે ડાબા બરાબર જબા P(1) કેવું થશે? સત્ય. હવે આપણે ધારી લેવાનું, ધારો કે P(k) સત્ય છે કે પ્રાકૃતિક છે. ચાલો વિધાન છે એમાં એનની જગ્યાએ તમારે k લખવાનો, જ્યાં n દેખાય ત્યાં તમારે k લખવાનો અને છેલ્લે જાય તેને નંબર 1 આપી દેવાનો. ઓકે, હવે n = k+1 માટે ડાબા લખવાની, એનની જગ્યાએ k+1. ચાલો આધાર ગુણાકારમાં કરો, નંબર 1 અહીંયા મૂકી દો અને શ્રેણીકીય રકમનો અહીંયા મૂકીને ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરવામાં થોડું ધ્યાન રાખવાનું. ઓકે, ગુણાકાર કરશો એ સાદરૂપ આપશો એટલે આવા પદ આવશે. હવે આટલું આવી જાય પછી ખોટું
મોટે રાખવાની જરૂર નથી. જમણી બાજુમાં એની જગ્યાએ k+1 મૂકીને તમારે જોવાનું કે એ પદ આની બરાબર થયું કે નહીં, તો 100% થાય છે. એ રીતે જ્યાં જ્યાં n આવે ત્યાં k+1 જમણી બાજુમાં લેવાનું, પછી જોવાનું કે આ પદ આવે છે, આ આવે છે, જોઈ લેવાનું. આવી જતું હોય દેટ મીન્સ સાબિતી કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે, એનની જગ્યાએ k+1, તો માટે આ જમણી બાજુ છે. તો માટે તમે કહી શકો કે p ઓફ k સત્ય છે, તો p ઓફ k+1 કેવું થશે? સત્ય. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ આપેલું વિધાન પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે કેવું થાય? સત્ય. તો આટલો સહેલો દાખલો છે. ખાલી થોડું ધ્યાન રાખવાનું k+1ની સાબિતીમાં. ઓકે, આગળ વધીએ. તો હવે તમે જુઓ દાખલા નંબર 4. ચાલો, એની રકમ શું આપી છે તો વાંચું છું, ધ્યાન રાખજો. કે જો a અને b સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે ab માઇનસ b એ વિસમિત શ્રેણિક છે. તો આમ સહેલો દાખલો છે, ધ્યાન આપજો. સૌપ્રથમ a અને b કેવા શ્રેણિક છે તો એ તમને કીધું છે સમમિત છે, તો એના વિશે આપણે પક્ષ પહેલા બનાવી નાખવાના. તો ચોથા દાખલામાં આગળ વધીએ, ધ્યાન રાખજો. ચાલો, તો a અને b, ધ્યાન આપજો, a અને b સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક છે માટે આપણો નિયમ કેવો બને? તો a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b. આ ડેશ એટલે શું? તો તમને ખબર છે ને, પરિવર્ત શ્રેણિક. હારને સ્તંભમાં ફેરવવાની, સ્તંભને હારમાં ફેરવો, બંને ક્રિયામાંથી કોઈ એક કરવાની. ચાલો, આ સમમિત શ્રેણિક છે તો નિયમ લખ્યો. હવે જે સાબિત કરવાનું છે કે ab માઇનસ b એ વિસમિત છે, તો આપણે એને નામ આપી દઈએ. ધારો કે ab માઇનસ b એટલે ધારો કે શ્રેણિક c છે, બરાબર, જે છે ab માઇનસ b એ. આ નામ આપ્યું એટલે થોડુંક લખવામાં આપણે સરળ થઈ જાય. તો સૌપ્રથમ ચાલો આનો ડેશ લઈશું. c ડેશ ઇઝ ઇક્વલ ટુ ab માઇનસ b નો ડેશ. હવે સરળા બાદબાકીમાં ડેશ તમે સેપરેટ બધાને આપી શકો છો આવી રીતે. ab ડેશ માઇનસ b ડેશ, આમાં કોઈ ક્રમ બદલાતો નથી. ચાલો, પણ ગુણાકારમાં હોય તો ત્યારે ક્રમ બદલાઈ જાય છે. શું આવશે? b ડેશ a ડેશ. અહીંયા શું આવશે? a ડેશ b ડેશ. એટલે જરાક ધ્યાન રાખવાનું, ક્રમ બદલાય તેનું. ચાલો, હવે આપણે મેન પક્ષની વાત કરીએ તો આપણે એ લખીએ છીએ. શું લખવાનું થાય? b ડેશ બરાબર b, a ડેશ બરાબર a, માઇનસ a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b. હવે ધારો કે મેં આમાંથી -12 લીધા તો અંદર શું આવ્યું? ab માઇનસ b એ, ક્રમ બદલાઈ ગયો, -12 લીધા તો ઇઝ ઇક્વલ ટુ -c. આ રીતે આપણે ધ્યાન આપજો કે c ડેશ બરાબર શું આવી ગયું? -c. માટે c કોણ હતો? તો c બરાબર હતું ab માઇનસ b એ વિસમિત શ્રેણિક છે. ચાલો, વિસમિત શ્રેણિક છે તો પહેલેથી જુઓ. સૌપ્રથમ તમે રકમ વિચારશો ને તો તમને શું આપ્યું છે કે a અને b કેવા છે? સમમિત શ્રેણિક છે. તો આપણે એનો નિયમ બનાવી નાખવાના. સમમિત હોય તો એનો પરિવર્તન લેતા શ્રેણિક પોતે જ આવશે, અને વિસમિત હોય તો માઇનસ આવે સાથે. તો હવે જે શ્રેણિકનો આપણો જવાબ લાવવાનો વિસમિતમાં, તેને c નામ આપી દીધું, આ c. ચાલો, એનો ડેશ લીધો, અહીંયા જોઈ શકો છો. ડેશ સરળા બાદબાકીમાં સેપરેટ આપો ત્યારે ક્રમ બદલાતો નથી, પણ જ્યારે ગુણાકારમાં તમે સેપરેટ આપશો ત્યારે ક્રમ બદલાઈ જાય છે. એટલે જરાક ધ્યાન રાખજો, ગુણાકારમાં સેપરેટ આપશો ત્યારે શું બદલાઈ જાય છે? ક્રમ બદલાઈ જાય છે. બરાબર છે. હવે તમારે અહીંયા પક્ષ વાપરવાના કે જે તમે જોઈ શકો છો આવી રીતે. ચાલો, માઇનસ કોમન નીકળે અને આપણો c પાછો આવ્યો, પરંતુ આગળ માઇનસ છે માટે કેવો શ્રેણિક થઈ જાય? વિસમિત. તો સહેલો દાખલો હતો. હવે આગળ વધીએ તો પાંચમા દાખલાની રકમ જુઓ. ચાલો, પાંચમો શું આપ્યું છે? જો એ સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય, બરાબર, બેમાંથી ગમે તે હોય, તો સાબિત કરો કે b ડેશ એ b સમમિત અથવા વિસમિત છે. તો જો એ સમમિત લીધો હોય તો પેલું સમમિત, અને એ વિસમિત લેશે તો જે પદ આપ્યું તે કેવું થવું જોઈએ? વિસમિત. એટલે તમારે 2 દાખલા ગણવાના થાય છે, જરા ધ્યાન રાખજો. શું કીધું છે બરાબર જુઓ, કે એ સમમિત હોય તો b ડેશ એ b સમમિત થાય, અને એ વિસમિત હોય તો b ડેશ એ b કેવો થાય? વિસમિત.
તો આપણે પહેલાં એને સંમિત લઈને ગણીએ છીએ. ધ્યાન આપજો. દાખલા નંબર 5માં આપણે પહેલાં એવું ધારીએ છીએ કે ધારો કે એ સંમિત શ્રેણિક છે. માટે સંમિત લીધો તો એડેસ બરાબર શું થઈ જાય? એ. બસ આ જરાક પકડી રાખવાનું. બરાબર છે? ચાલો, નંબર આપવો હોય તો આપી શકો. નંબર 1. હવે તમને જે માગ્યો છે ને તે બીડેસ એ બી આપણે આપ્યો છે કે બીડેસ એ બી. ચાલો આનો ડેશ લઈએ. તો હવે તમે જાણો ગુણાકારમાં ક્રમ બદલાઈ જાય છે. પાછળથી લખતા આગળ આવવાનું, ડેશ સેપરેટ આપતા જવાનું. બરાબર? અહીંયા આવશે બી ડેશ એ ડેશ અને બી ડેશનો ડેશ, આવી રીતે. ચાલો પાછળથી લખતા આગળ આવવાનું. ચાલો બી ડેશ એ ડેશ બરાબર નંબર 1 પરથી શું લખવાનું? એ, અને ડેશનો ડેશ એટલે બી આવી જાય પોતે, કારણ કે નંબર 1. તો તમે જોઈ શકો છો અંદરનો શ્રેણિક 12 આવી ગયો, ડેશ કર્યો તો. બરાબર છે? માટે આના પરથી એવું નક્કી થઈ ગયું, માટે એ સંમિત શ્રેણિક હોય, ધ્યાન આપજો, એ સંમિત શ્રેણિક હોય તો બીડેસ એ બી સંમિત શ્રેણિક છે. ચાલ તો ફરી વાર જોઈ લો, બહુ ઇઝી છે. શું કીધું તું? જો, ધારો કે એ, ધ્યાન આપજો, ધારો કે એ સંમિત શ્રેણિક છે, માટે એડેસ બરાબર શું થાય? એ. બરાબર? ધારો કે એ સંમિત શ્રેણિક છે, માટે એડેસ બરાબર એ. હવે બીડેસ એ બી લેવાનો, એનો ડેશ લેવાનો. ચાલો ડેશ અંદર આપો, ગુણાકારમાં છે બધા પદ, એટલે ઉલટા ક્રમમાં લખવાનું. ચાલો એડેસ બરાબર આપણે શું લેવાનું? એ, કારણ કે નંબર 1. અને ડેશનો ડેશ નીકળી જાય એટલે બી પોતે આવશે. આ રીતે જે તમે અંદર લીધો તે શ્રેણિક અહીંયા આવી ગયો છે. બરાબર છે? પરિવર્તન લીધો પણ અંદરનો શ્રેણિક પોતે આવી ગયો. માટે જો શ્રેણિક એ સંમિત હોય તો બીડેસ એ બી કેવો થાય? સંમિત. ચાલો હવે આમાં જ બીજો ભાગ શું આવશે? જો કે ધારો કે એ વિસંમિત શ્રેણિક છે. ચાલો વિસંમિત શ્રેણિક છે માટે શું લખી શકો? એડેસ બરાબર -a. ચાલો આને નંબર આપીશું 2. ચાલો હવે બીડેશ એ બી નો ડેશ લઈએ છીએ. ચાલો ડેશ અંદર આપો તો પાછળથી પદ લખતા આવવાનું. તો બીડેશ એ ડેશ અને બી ડેશનો ડેશ, આવી રીતે. ચાલો હવે એડેશ બરાબર શું લેવાનું છે? તો -a, કારણ કે નંબર 1. અને ડેશનો ડેશ હોય તો નીકળી જાય. ચાલો કારણ કે નંબર 1. ચાલો ઇઝ ઇક્વલ ટુ માઇનસને એકદમ બહાર રાખવાના, બીડેશ એ બી. તો આ રીતે તમે જોઈ શકો છો કે અંદરનો શ્રેણિક આવ્યો, પરંતુ આગળ શું આવ્યા? માઇનસ. માટે કહી શકાય કે એ વિસંમિત શ્રેણિક હોય. બરાબર? ધ્યાન આપજો, શ્રેણિક હોય તો બીડેશ એ બી કેવો શ્રેણિક થાય? વિસંમિત શ્રેણિક છે. ચાલો તો આરામથી તમે જોઈ શકો, બહુ ઇઝી દાખલો છે. બરાબર? અને આવા દાખલા એક્ઝામમાં પૂછાય ન પણ પૂછાય, પરંતુ ધ્યાન રાખવાનું, પૂછાય તો આવડી જવો જોઈએ. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.